આપનું સ્વાગત છે। ઉપલેટામાં વિકાસના નામે શરૂ થયેલું ખોદકામ હવે ગ્રામજનો માટે વિનાશ સમાન સાબિત થઈ રહ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવંત્રા ગામે છેલ્લા 45 દિવસ થયા રોડ નવો બનાવવા ખાડા કરી નાખ્યા હોય વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પરેશાન। તાત્કાલિક રોડનું કામ પૂરું કરવા માંગ કરતા ગ્રામજનો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલી રોડની કામગીરી ગ્રામજનો માટે શિરદર્દ સમાન બની ગઈ છે। વિકાસના નામે શરૂ થયેલું ખોદકામ હવે ગ્રામજનો માટે વિનાશ સમાન સાબિત થઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટર અને તંત્રની ઘોર બેદરકારીના કારણે ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ગામમાં છેલ્લા 45 થી 50 દિવસથી રોડ પર 4 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ આ કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે। આ સ્થિતિનો સૌથી મોટો ભોગ શાળાએ જતા બાળકો બની રહ્યા છે। નાના બાળકો માટે ઊંડા ખાડા ઉતરીને શાળાએ જવું જોખમી છે। સેવંત્રા ગામના સરપંચના પ્રતિનિધિએ સ્થિતિની ભયાનકતા વર્ણવતા કહ્યું હતું કે રસ્તાના અભાવે એસટી બસ સેવા બંધ થઈ ગઈ છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી શકતી નથી। ગંભીર બીમાર દર્દીઓને દૂર સુધી ચાલીને લઈ જવા પડે છે, જે કોઈના જીવ પર જોખમ ઊભું કરી શકે છે। આ ઉપરાંત ખાડાઓને કારણે 2 વૃદ્ધો પડી ગયા હોવાના બનાવો પણ બન્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કામમાં ટેકનિકલ માપદંડો કે લાઇન લેવલ જાળવવામાં આવી નથી। નવાઈની વાત એ છે કે ગ્રામ પંચાયત પાસે કોન્ટ્રાક્ટર અંગેની કોઈ માહિતી નથી અને કોઈ એન્જિનિયરે સ્થળ મુલાકાત લીધી નથી। સેવંત્રાના ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરી યુદ્ધના ધોરણે કામ પૂર્ણ નહીં કરાવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સેવંત્રા ગામના લોકો 1.5 મહિના થયા પરેશાની ભોગવી રહ્યા છે। તાત્કાલિક રોડની કામગીરી પૂરી કરવા ગ્રામજનોએ માંગ કરી છે। મારું નામ બારિયા પોલાભાઈ નારાયણભાઈ સેવંત્રા ગામનો રહેવાસી છું। પોલાભાઈ, જે આજે રોડ રસ્તાને લઈને સેવંત્રા ગામમાં હાલાકી પડી છે, શું કહેશો? આ હાલાકીની તો છે કોઈ વાત જ ન કરી શકીએ એવી પરિસ્થિતિનું અમારે માથે તો છે। વિકાસના નામે વિનાશનું નોતરું હોય એવું અમને દેખાઈ રહ્યું છે। હાલ જે ડ્રાઈવરજનના રસ્તાઓ છે તે ક્યાંથી કાઢવામાં આવ્યા અને કેવી તકલીફો છે? ડાયવર્ઝન આમ તો અમારા ગામની અંદરથી ક્યાંયથી નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, પણ ગામની ગલીઓની અંદરથી છે ડાયવર્ઝન આપેલા છે। ભારે વાહનોની હિસાબે ગામની અંદર છે નાની નાની રકમોની ગ્રાન્ટની અંદરથી છે ગામના બધાય રસ્તા બનાવ્યા હતા। ગામની અંદર છે એટીવીટી 15% વિવેકાધીન, નાણાં પંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, તે ઉપરાંત છે ધારાસભ્ય, સંસદ સભ્ય, આવા બધાય પાસેથી છે ભીખ માગતા હોય એવી રીતના 2-2 લાખ 3-3 લાખ રૂપિયા એવા ટુકડા કરીને આખા ગામના મોસ્ટ ઓફ રસ્તા બધાય કર્યા। હવે એ રસ્તાઓની અંદર આ ભારે વાહન આવતા બધાય રસ્તાઓ હાવ ભારે નુકસાન પહોંચ્યું છે, એમ કે ટૂંકમાં બધાયમાં ખાડા આ તે, કારણ કે એની કોઈ એવી કેપેસિટી ન હોય, એસ્ટિમેટ એવા ન હોય બન્યા હોય કે મજબૂતાઈથી એટલી લેન્થ લેવલના, એમ એની ઉપર ભારે વાહનોની હિસાબે છે ગામના રસ્તાઓ પણ સંપૂર્ણ નાશ પામેલ જેવા એવી સ્થિતિની અંદર થઈ ગયા છે। અત્યારે બસની તકલીફ છે, ઇમરજન્સી સારવારની તકલીફ છે, શું કહેશો? ગામની અંદર બસ એક જ વિદ્યાર્થીને લેવા અને મેળવા માટેની બસ આવે છે, એ અહીંયા બસ સ્ટેન્ડે પહોંચી નથી શકે એમ। ગામની બારોબાર છે એ બસ છે, એક બસ ચાલુ રખાવી છે। આમ સાહેબને છે રિક્વેસ્ટ કરી કે એક બસ અમારે વિદ્યાર્થી માટેની તમે ફાળવો, અમે છે એને બસને કાંઈ નુકસાન નહીં થાય એસટીને, એ રીતના છે એક જ બસ આવે છે અને એ પણ ગામની બારોબાર છે વિદ્યાર્થીને ઉતારી તેડી જાય છે અને મેલી જાય છે। અને ગામની અંદર કોઈ હોસ્પિટલને જ કેસ કરવો પડે તો ગામથી 2 બાજુને છેડે છે અડધો કિલોમીટર છે દર્દીને ટૂંકમાં તેડીને લઈ જવા પડે એવી પરિસ્થિતિ છે। જે રસ્તાના કામ ચાલુ છે ત્યાં બાજુમાં જ સ્કૂલ આવેલી છે, તો બાળકોને કેવી હાલાકી? બાળકોની હાલાકીને છે, બાળકો આ 1 મીટર એકનું ખોદાણ કરેલું છે, તો આ મીટર એકનું ખોદાણ છે, બાળકો નાના બાળકો છે 8 થી 16 વર્ષના બાળકો, એ આને ચડી ઉતરી ન શકે, એટલે માટે વાલીઓને શિક્ષકગણ પણ છે એ પણ છે બાળકોને મેળવા છે ઘરે સેટ જવું પડે છે, આવી પરિસ્થિતિ થઈ છે। ખૂબ પરેશાની છે અમારે। મારું નામ હિતેશ ચંદ્રવાડિયા, સેવંત્રા ગામનો વતની। આ રોડનું કામ બહુ ધીરી ગતિએ અને વ્યવસ્થિત ચાલુ નથી અને આ રોડના કામને ઝડપથી પૂરું કરે એવી અમારી માંગ છે। અને આના હિસાબે નિશાળમાં માણસોને આવવા જવામાં જોરદાર તકલીફ થાય છે, જેથી આની ઝડપથી કામગીરી ચાલુ કરે અને ઝડપથી કામ પૂરું કરે એવી અમારી માંગ છે। ઇમરજન્સી સારવારમાં એમ્બ્યુલન્સને કંઈ આવે તો ગામમાં આવી શકે એવી પરિસ્થિતિ નથી।
અડધો કિલોમીટર આગળથી આની વ્યવસ્થા કંઈ કરીએ, વૈકલ્પિક વ્યવસ્થા, તો થઈ શકે એવું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.